ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ એમાં હું એમ એસ ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.3ના 1 થી 9 પ્રશ્નનો અભ્યાસ કર્યો હતો. આજે જોઈએ, જો છેલ્લે જે આપણે 9 નંબરનો પ્રશ્નનો અભ્યાસ કર્યો એના જેવો જ ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 18. તમે એની રકમ જોઈ શકો છો. જો હું એની રકમ લખી દઉં અહીંયા, તો ઉદાહરણ નંબર 18 છે સદિશ x માઇનસ a ડોટ x પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 8. તો આપણે મેળવવાનું છે સદિશ x ના માનનું મૂલ્ય મેળવવાનું છે. જો આપણે ગણતરી કરીએ તો આ તો આપણો અવયવ જ બની ગયો. તો આના માટે શું લખશું? સદિશ x એનું માન અને એનો વર્ગ, વચ્ચે નિશાની માઇનસ, સદિશ a એનું માન અને એનો વર્ગ, વચ્ચે નિશાની માઇનસ જ છે, ઇઝ ઇક્વલ ટુ 8 છે. ક્લિયર? હવે આપણને એ સદિશ તો એકમ સદિશ કીધો છે, તો એના માનનું મૂલ્ય 1 એકમ બની જશે, 1નો વર્ગ એટલે 1 બની જશે અને ઇઝ ઇક્વલ ટુ 8 છે. તો સદિશ x એના માનનું મૂલ્ય આખાનો વર્ગ, આ -1 સામે ગયા એટલે પ્લસ થઈ ગયા, એટલે 9. વર્ગને કેન્સલ કરો તો વર્ગમૂળ નિશાની હંમેશા પ્લસ. શું કામ? માનાંક છે એટલે અહીંયા 3 દેશે. આપણો આન્સર થયો. હવે સ્વાધ્યાયમાં જો હું કન્ટિન્યુ કરું તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ની રકમ છે, જો 3 સદિશ આપી દીધા આપણને a, b અને c માટે a પ્લસ લેમ્બડા b અને c ને લંબ હોય તો લેમ્બડાનું મૂલ્ય શોધો. હવે બે લંબ સદિશ માટેની શરત આપણી શું હતી? કે જો આપેલા બે સદિશ પરસ્પર લંબ હોય તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 બનવો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. તમારે શું કરવું પડે? પહેલાં તો સાદરૂપ આપવું પડે, a પ્લસ લેમ્બડા બીનું સાદરૂપ આપવું પડે, અને c તો ઓલરેડી તૈયાર છે. બંનેનો ડોટ પ્રોડક્ટ 0 કરી અને લેમ્બડાની કિંમત મેળવી લઈશું આપણે. ઓકે, ચાલો અંદર આપેલું છે એ પ્રમાણે આપણે લખી દઈએ કે અહીં સદિશ એ આપણને આપેલો છે 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. બી સદિશ આપણને આપી દીધેલો છે અંદર -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ, અને સી સદિશ આપણને આપી દીધેલો છે 3i કેરેટ પ્લસ j કેરેટ, અને k કેરેટ વાળો ઘટક નથી. હવે આપણે મેળવીએ છીએ પહેલા સદિશ a પ્લસ લેમ્બડા ઇન્ટુ સદિશ b. એ સદિશ છે 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ પ્લસ લેમ્બડા ઇન્ટુ બી સદિશ -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ. ચાલો સાદરૂપ આપી દઉં. પેલો સદિશ પહેલાં એમ જ રાખો, 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. લેમ્બડા વડે જો અંદર ગુણાકાર કરું તો માઇનસ લેમ્બડા i કેરેટ પ્લસ 2 લેમ્બડા j કેરેટ પ્લસ લેમ્બડા k કેરેટ. ચાલો બે સદિશનો સરવાળો કરો તો i માટે કરીએ તો 2 માઇનસ લેમ્બડા અને i કેરેટ તો એમ જ સરવાળો કરીએ છીએ એટલે જે માટે 2 પ્લસ 2 લેમ્બડા અને j કેરેટ, k માટે 3 પ્લસ લેમ્બડા અને k કેરેટ. આ જો આપણે સાદરૂપ આપી દીધું. હવે સી સદિશ તો આપણી પાસે તૈયાર જ છે. ઓકે, હવે હું અહીંયા લખું છું કે
અહીં સદિશ a પ્લસ લેમ્બડા ઇન્ટુ સદિશ b એ સદિશ c ને લંબ હોવાથી સદિશ a પ્લસ લેમ્બડા ઇન્ટુ સદિશ b ડોટ સદિશ c બરાબર 0 થાય. લંબ હોય તો આવું થાય. મૂકો કિંમત કે ભાઈ 2 માઇનસ લેમ્બડા ઇન્ટુ i કેરેટ પ્લસ 2 પ્લસ 2 લેમ્બડા ઇન્ટુ j કેરેટ પ્લસ 3 પ્લસ લેમ્બડા ઇન્ટુ k કેરેટ આ સાદરૂપ ડોટ c સદિશ 3i કેરેટ પ્લસ j કેરેટ કે વાળો તો ભાગ જ નથી એટલે હું લખી દઉં 0 ઇન્ટુ k કેરેટ આપણી જાણ ખાતર ઇઝ ઇક્વલ ટુ 0. હવે ગુણાકાર કરવાનો છે તો i સાથે આની ગુણાશે તો i અને i 1 થઈ જાય, બાકીના ગુણાય તો 0 બની જશે. એટલે i નું i ગુણશું, j નું j અને k નું k ગુણશું. આપણે 3 વડે ગુણાકાર કરું તો 3 ઇન્ટુ 2 માઇનસ લેમ્બડા, 1 સાથે ગુણાકાર તો 2 પ્લસ 2 લેમ્બડા અને 0 સાથે ગુણાકાર એ તો 0 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો 6 માઇનસ 6 લેમ્બડા પ્લસ 2 પ્લસ 2 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 6 પ્લસ 2 માઇનસ 4 બરાબરની સામે ગયા પ્લસ 4. 6 પ્લસ 2 એટલે કે 8. તો લેમ્બડાની કિંમત જો આપણે મેળવીએ 4 4 કેન્સલ તો લેમ્બડા બરાબર 2 બનશે. આપણો ફાઇનલ આન્સર રહેશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ સોરી, મારે અહીંયા એક ભૂલ થઈ ગઈ છે ગુણાકારમાં. 3 આપણે અહીંયા ગુણશું તો અહીંયા 3 રહેશે. અહીંયા બંનેનું સાદરૂપ આપો તો અહીંયા લેમ્બડા જ રહે. તો લેમ્બડાની કિંમત ડાયરેક્ટ જ આપણને મળી જવાની છે. કઈ? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 8. મારે ગુણાકારમાં ત્યાં ભૂલ થઈ ગઈ હતી, થોડું ધ્યાન રાખજો. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર, જો આના જેવું એક ઉદાહરણ છે. આગળનો પ્રશ્ન જોતા પહેલા ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 માં a અને b સદિશ આપણને આપી દીધેલા છે. દર્શાવો કે a પ્લસ b અને a માઇનસ b પરસ્પર લંબ છે. શું કરશો વિદ્યાર્થી મિત્રો? તમે પહેલા સાદરૂપ આપશું, શું મેળવશું? a પ્લસ b એક સદિશ મેળવશું. બીજો સાદરૂપ આપશું a માઇનસ b. એ બંને લંબ છે તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ આપણે 0 સાબિત કરશું, કેમ કે એમાં દર્શાવવાનું કીધું છે. એટલે બંનેનો ડોટ પ્રોડક્ટ કરશું અને એના બરાબર આપણે 0 સાબિત કરી દઈશું. તો મારા ખ્યાલે હવે તમે આરામથી ગણી શકશો. તો આના નીચે તમે ગણતરી કરશો. ઉદાહરણ નંબર 15. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11. જો પ્રશ્ન નંબર 11 ની રકમ છે, કોઈ પણ બે શૂન્યતર સદિશ a અને b માટે દર્શાવો કે a નું માન ઇન્ટુ b વત્તા b નું માન ઇન્ટુ a નું માન ઇન્ટુ b માઇનસ b નું માન ઇન્ટુ a ને લંબ છે. ફરી એક વખત, કોઈ પણ બે શૂન્યતર સદિશો એટલે a અને b એ શૂન્યતર સદિશ છે, શૂન્ય સદિશ નથી. સદિશ a ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ એન્ડ સદિશ b ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, આવું પક્ષ કે છે આપણને. અને નીચેનું જે બે સાદરૂપ આપ્યું છે એ પરસ્પર લંબ સદિશો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા લખીએ. હવે જે સાદરૂપ આપેલું છે તે જો આપેલું સાદરૂપ a નું માન ઇન્ટુ b સદિશ વત્તા b નું માન ઇન્ટુ a સદિશ. ક્લિયર? વચ્ચે નિશાની. ઓકે, અહીંયા ડોટ અને બીજો અવયવ a નું માન ઇન્ટુ b સદિશ વચ્ચે માઇનસ
બી નું માન ઇન્ટુ એ સદિશ, આનું આપણે સાદરૂપ આપવાનું છે. જો આનું સાદરૂપ હવે હું આપું છું, અવયવનો ગુણાકાર, આ તો આગળના મુજબ જ આપણે જે ક્રિયા કરી એ જ છે, પણ સાદરૂપને સરળ બનાવવા માટે હું અહીંયા લખી દઉં. તો આપણે શું કરતા હતા, એક અવયવ પ્લસ એક અવયવ માઇનસ, એટલે પહેલાનો વર્ગ કરતા હતા, વચ્ચે નિશાની માઇનસ અને બીજાનો વર્ગ કરતા હતા. ખાસ ધ્યાન રાખજો તમે, પહેલાનો વર્ગ વચ્ચે નિશાની માઇનસ અને બીજાનો આપણે વર્ગ કરતા હતા. પણ આમાં પહેલા ઘટકમાં બે સદિશ ગુણાકારમાં છે, તો સાદરૂપમાં જ્યારે વર્ગ કરીએ છીએ આપણે, ત્યારે વર્ગમાં તો આપણે માનાંક જ લખીએ છીએ. જો આનો તો ઓલરેડી માનાંક છે જ, આનો ડાયરેક્ટ માનાંક કરજો, એનો વર્ગ. એ જ રીતના આ બંનેમાં વચ્ચે નિશાની માઇનસ, બંને નીકળી ગયો, 0 બની ગયું, આવી ગયું લંબ સદિશ. હું તમને વિદ્યાર્થી મિત્રો એક એક ઘટકને સાદરૂપ આપીને બતાવું છું, અમુક વિદ્યાર્થીઓને સાદરૂપમાં ખબર ન પડે એટલા માટે. આનો છે આ બંને સાથે ગુણાકાર કરશું. જો આ બંને સાથે એનો ગુણાકાર કરી દઈએ, પહેલા સાથે ગુણાકાર કરું તો ઘટક પહેલા હું આખો જ લખી દઉં છું. આપેલો ઘટક આની સાથે ગુણાશે, ચાલો આની સાથે માઇનસ, હવે આ ઘટકને આપણે ગુણાકાર કરવાનો છે. બીજો ઘટક છે એની પ્લસ નિશાની સાથે આ બંનેને આપણે ગુણાકાર કરશું. તો ગુણાકાર કરું તો પહેલા પ્લસ, ચલો પ્લસ અને માઇનસ એટલે માઇનસ થશે. હવે તમે જોઈ શકો કે આપણી પાસે અદિશ ગુણાકાર છે, એમાં ક્રમનો નિયમ લાગુ પડે તો અહીંયા આ બંને કેન્સલ બની જશે, પ્લસ અને માઇનસ વાળું પદ છે તે. અને બાકીના પદનું જો હું સાદરૂપ આપું તો માનાંકવાળા અહીંયા બે પદ, એનું માનનું મૂલ્ય 2 છે એટલે એનો વર્ગ થઈ ગયો, બી ઇન્ટુ બી એટલે મોડ બી, માનનું મૂલ્ય એનો વર્ગ, વચ્ચે નિશાની માઇનસ, અહીંયા બીના માનનું મૂલ્ય એનો વર્ગ, અને એ જ પેટર્નમાં એનું માનનું મૂલ્ય અને એનો વર્ગ થઈ ગયો. હવે ડોટ પ્રોડક્ટ છે, ક્રમનો નિયમ લાગુ પડશે. તો ક્રમનો નિયમ લાગુ પડે એટલે આવી રીતના થાય ને. જો હું અહીં લખી દઉં છું કે એ ડોટ બી હોય તો એના બરાબર આપણે બી ડોટ એ લખી શકીએ છીએ. તો આ બંનેને ક્રમ ફેરવી નાખો તો શું બને, એ સદિશ એના માનનો વર્ગ, બી સદિશ એના માનનો વર્ગ, માઇનસ ક્રમ ફેરવી નાખું તો એ સદિશ એના માનનો વર્ગ અને બી સદિશ એના માનનો વર્ગ, એટલે આન્સર બની ગયો 0. આ તો આપણે લાવવાનું હતું. ઓકે, તો હવે આપણે પ્રેમથી આન્સર લખી દઈએ નીચે કે તેથી સદિશ એના માનનું મૂલ્ય અને બી વત્તા બીના માનનું મૂલ્ય અને એ, અને એના માનનું મૂલ્ય અને બી માઇનસ બીના માનનું મૂલ્ય અને એ પરસ્પર લંબ સદિશો છે. ક્લિયર? નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 12. જો એ ડોટ એ બરાબર 0, મતલબમાં એના માનનું મૂલ્ય 0 કીધું એને આપણને પ્રશ્ન નંબર 12 અહીં સદિશ એ ડોટ સદિશ એ બરાબર 0. ઓકે, નેક્સ્ટ આગળ એ ડોટ બી બરાબર 0 હોય તો બી સદિશ વિશે શું તારણ કાઢી શકાય? એ ડોટ એ તો 0, એ ડોટ બી તો 0, તો બી સદિશ કેવો હોઈ શકે? આપણે એને સાબિત કરીને આપવાનું છે. બી સદિશ કેવો હોઈ શકે? શૂન્ય સદિશ હોય કે કોઈ અલગ સદિશ હોય, ગમે તેવો ઘટક વાળો, તો એ આપણે એને સાબિત કરી દઈએ. જો એ ડોટ એ બરાબર 0, તો આના બરાબર શું લખાય?
ઉપરનો લખ્યું એ જ રીતના સદિશ એનું માન એનો વર્ગ બરાબર 0. વર્ગને કેન્સલ કરો તો એનું માન બરાબર 0. હવે જો માનનું મૂલ્ય 0 હોય તો આપણે મેં આના પરથી તમને સમજાવ્યું હતું કે સદિશ એ છે, આપણે ગુણધર્મ આવો લખેલો જ હતો, એ તમારો શૂન્ય સદિશ જ હોય. એ શું હોય? શૂન્ય સદિશ જ હોય. તો આના માટે લખીએ હવે કે હવે એ ડોટ બી બરાબર 0 હતું તો એ છે સદિશ શૂન્ય સદિશ છે, તો બી સદિશ બરાબર 0. આવું બને. તો આના પરથી આપણે શું લખી શકીએ કે બી સદિશ છે, બી સદિશ એ કોઈ પણ સદિશ હોઈ શકે. બી સદિશ કોઈ પણ સદિશ હોઈ શકે. જરૂરી નથી શૂન્ય જ હોય, કેમ કે આ શૂન્ય છે એટલે આન્સર શૂન્ય જ આવવાનો છે ને, એટલે બી ને તમે ગમે તે લખી શકો છો. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 13. જો પ્રશ્ન નંબર 13 ની અંદર એ બી અને સી એકમ સદિશો છે અને એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય તો એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એનું મૂલ્ય મેળવો. 3 સદિશની વિદ્યાર્થી મિત્રો વાત કરી છે. તો આના માટે તમારે એક વસ્તુ યાદ કરવી પડશે. કઈ? એક વિસ્તરણનું સૂત્ર તમારે યાદ કરવું પડશે, જે ધોરણ 10માં તમે ઓલરેડી ભણી ગયા છો અને તમને ખ્યાલ જ છે. તો જો પ્રશ્ન નંબર 13 માટે પક્ષની જે કન્ડિશન આપેલી છે એના મુજબ જો હું લખું, અહીં એ બી અને સી એકમ સદિશ હોવાથી, એકમ સદિશ હોય તો શું લખાય? સદિશ એ ના માનનું મૂલ્ય 1, બી ના માનનું મૂલ્ય 1 અને સી ના માનનું મૂલ્ય 1 એકમ છે. આવું લખાય. અને પક્ષની બીજી કન્ડિશન છે કે 3 નો સરવાળો બરાબર શૂન્ય સદિશ છે. ઓકે, નેક્સ્ટ પેજમાં આપણે લખીએ છીએ જો નેક્સ્ટ કન્ડિશન હતી એ પ્લસ બી પ્લસ સી બરાબર શૂન્ય સદિશ છે. હવે આપણે લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડોટ પ્રોડક્ટ. એ ડોટ બી, બી ડોટ સી અને સી ડોટ એ એની કિંમત આપણે મેળવવાની છે. એ ક્યારે મળે? તો આગળના વિસ્તરણના સૂત્ર મુજબ જોઈએ તો આપણી પાસે કોઈ 3 ચલ એક્સ વાય ઝેડ એવું પદ આવતું હતું અને 3 નો ધારો કે હું સરવાળો કરું એક્સ વત્તા વાય વત્તા ઝેડ અને આખાનો વર્ગ કરું તો આપણે સૂત્ર શું મૂકતા હતા? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx આપણે એવું સૂત્ર મૂકતા હતા. તો આના પ્રમાણે જો હું સાદરૂપ આપું આ પક્ષની કન્ડિશન મુજબ તો અહીંયાથી હું આનું માન લઈ લઉં બંને બાજુ, કોઈ ફરક પડે ન પડે, કેમ કે સામે તો શૂન્ય જ છે, એનું માન શૂન્ય થઈ ગયું. ક્લિયર? આ શૂન્ય સદિશ છે, સોરી શૂન્ય સદિશ છે અને માન એનું. હવે જો હું બંને બાજુ એનો વર્ગ કરું તો અહીંયા વર્ગ થઈ ગયું, 0 નો વર્ગ તો 0 રહેશે. હવે આને સાદરૂપ આપવા માટે વર્ગ છે વર્ગ, એટલે આગળ જે રીતના આપણે લખતા હતા એ બંનેને હું ડોટ પ્રોડક્ટમાં લખું તો તમને વધારે ખબર પડશે સૂત્ર કઈ રીતના બને છે. તેના માટે લખશું આપણે ડાયરેક્ટ. હવે તમારે શું કરવું પડે? જો સૂત્ર તમને ન આવડે તો તમારે શું કરવું પડે? એનો ગુણાકાર આની સાથે બંને સાથે 3 સાથે કરવો પડશે. આ જ રીતના તમે બીનો ગુણાકાર કરશો, આ બીનો ગુણાકાર 3 સાથે કરશો
અને આની સાથે કરશો અને આ જ રીતના સીનો ગુણાકાર છે એનો પણ 3 સાથે ગુણાકાર કરશો તો આપણે જે આગળ લખતા હતા એ જ રીતના સૂત્ર આપણને શું મળવાનું છે કે ભાઈ એનો વર્ગ એટલે માન સાથે આપણે વર્ગ કરીએ કેમ કે એ ડોટ એ એટલા માટે એ જ રીતના બીનો વર્ગ એ જ રીતના સીનો વર્ગ અને +2 એ ડોટ બી +2 બી ડોટ સી +2 સી ડોટ એ બરાબર 0 ક્લિયર। હવે જો આ તો એકમ સદિશ છે એટલે આનું મૂલ્ય આપણી પાસે 1 1 નો વર્ગ 1 1 + 1 1 3 વખત આમાંથી 2 હું કોમન લઈ લઉં તો બાકી શું વધે એ ડોટ બી વત્તા બી ડોટ સી વત્તા સી ડોટ એ વધશે બરાબર 0। આ 1 1 1 એટલે કે 3 3 ને આપણે સામે લઈ જઈએ પ્લસ છે એટલે -3 જશે તો અહીંયા રહેશે 2 * એ ડોટ બી વત્તા બી ડોટ સી વત્તા સી ડોટ એ બરાબર -3 અને 2 ને એના છેદમાં લઈ જાઓ તો એ ડોટ બી સદિશ વત્તા બી ડોટ સી સદિશ વત્તા સી ડોટ એ સદિશ બરાબર -3/2 એટલે આ સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો। એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આવી રીતના ગુણાકારની જો જરૂર પડે તો જ બાકી સૂત્રની ડાયરેક્ટ ખબર પડતી હોય તો ડાયરેક્ટ જ આના પરથી આ સૂત્ર આપણે લખી દઈશું ક્લિયર। પ્રશ્ન નંબર 13 ઓકે પ્રશ્ન નંબર 13 માં ગણતરી કર્યા પછી આપણે એક ઉદાહરણ નંબર 17 જોવો જે ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્ન નંબર 13 રિલેટેડ છે। જો બે સદિશો a અને b માટે a ના માનનું મૂલ્ય 2 b ના માનનું મૂલ્ય 3 અને a ડોટ b બરાબર 4 હોય તો માનાંકમાં a સદિશ માઈનસ b સદિશ મેળવો એવું આપણને કીધું છે। ફરી એક વખત ઉદાહરણ નંબર 17 જો હું સાદુરૂપ આપું છું અહીં a ના માનનું મૂલ્ય અને b ના માનનું મૂલ્ય આપણને આપી દીધેલું છે અને a ડોટ b આપણને આપી દીધેલું છે। a ના માનનું મૂલ્ય કેટલું છે 2 b ના માનનું મૂલ્ય 3 અને ડોટ પ્રોડક્ટ 4 મેળવવાનું છે માનાંકમાં a સદિશ માઈનસ b સદિશ આ આપણે મેળવવાનું છે। જો ડાયરેક્ટ તો મળશે નહીં તો આપણે શું કરીએ આનો વર્ગ કરો આનો વર્ગ એટલે લખાય શું ઉપર લખ્યું એ રીતના a સદિશ માઈનસ b સદિશ ઇન્ટુ a સદિશ માઈનસ b સદિશ થશે। હવે જો તમે આનો વર્ગ કરો તો વિસ્તરણની અંદર વચ્ચે આ વિસ્તરણનું સૂત્ર છે પહેલાનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ વર્ગ કરો અહીંયા માન આવે અને ન ખબર પડે તો તમે ગુણાકાર કરી શકો છો। એ સદિશ અને એ સદિશ ડોટ આવે એટલે એનું શું બની જવાનું માન જ બની જવાનું છે ને તો આના પરથી ડાયરેક્ટ શું લખું હું સદિશ એનું માન એનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે આ તો એમ જ રે ક્રમનો નિયમ લાગુ પડશે એને આપણે ચેન્જ કરી દઈશું અને આ માઈનસ માઈનસ પ્લસ બી ડોટ બી એટલે બીનું માન એનો વર્ગ કિંમત મૂકી દો બધાની અહીંયા 2 નો વર્ગ એટલે કે 4 માઈનસ 2 ગુણ્યા 4 એટલે કે 8 વત્તા 3 નો વર્ગ એટલે કે 9 9 ને 4 13 13 માઈનસ 8 એટલે બાકી વધશે અહીંયા આપણી પાસે 5 ક્લિયર। હવે આપણે તો અહીંયા વર્ગ લીધો છે તો વર્ગને દૂર કરો આ વર્ગ છે આપણો વર્ગને જો હું દૂર કરી દઉં તો વર્ગમૂળ લેવું પડે નિશાની તો કઈ રાખવાની માનાંક છે એટલે પ્લસ જ અને વર્ગમૂળમાં 5 આ આપણો ફાઇનલ આન્સર થાય। આવા દાખલા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં વધારે આવે છે ખાસ ધ્યાન રાખશું આપણે એમસીક્યુમાં આવું સાદરૂપ તમારું વધારે બનશે। ઓકે નેક્સ્ટ સ્વાધ્યાય રિલેટેડ આગળ પ્રશ્ન નંબર 14 પ્રશ્ન નંબર 14 જો સદિશ a શૂન્ય સદિશ છે અથવા b શૂન્ય સદિશ હોય
તો એ ડોટ બી શૂન્ય થાય, બરાબર છે. એ અથવા તો બી બેમાંથી એક જો શૂન્ય હોય તો એનો ડોટ પ્રોડક્ટ શૂન્ય થવાનો છે, બરાબર છે. પરંતુ પ્રતીપ સત્ય હોય તો જરૂરી નથી. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન આપો. પ્રતીપમાં આપણે શું કરતા હતા? જો પી તો ક્યુ એનું પ્રતીપ લખવું હોય તો આપણે શું કરતા હતા? જો ક્યુ તો પી, મતલબમાં રિવર્સ જશું ને. આપણે લઈ લઈએ કે ભાઈ એનો ડોટ પ્રોડક્ટ શૂન્ય હોય તો આપેલા બંને સદિશ શૂન્ય છે અથવા તો નથી, એ આપણે જો પહેલા સાબિત કરી દઈએ. હું એક ઉદાહરણ લઈ લઉં. દાખલા તરીકે સિમ્પલ એકદમ ઉદાહરણ લઈએ. એ બરાબર આપણી પાસે છે આઈ કેરેટ, બી બરાબર આપણી પાસે છે જે કેરેટ. બે સદિશ એટલે બંને શૂન્ય તો નથી જ, ઘટક તો છે જ. એ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, બી ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. ક્લિયર? હવે એનો ડોટ પ્રોડક્ટ જો હું કરું, હવે એ ડોટ બી તો આઈ કેરેટ ડોટ જે કેરેટ, આ તો મેં તમને શીખવાડ્યું, આ તો શૂન્ય જ બને. ડોટ પ્રોડક્ટ શૂન્ય પણ સદિશ શૂન્ય નથી, એટલે એનું પ્રતીપ જો જોઈએ તો બને નહીં. ક્લિયર? તો અહીંયા શું લખી દેવાય કે જો એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા બી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, તો એ ડોટ બી બરાબર શૂન્ય થાય. એ સત્ય છે, આ સત્ય છે, પરંતુ તેનું પ્રતીપ સત્ય નથી. આપણે સાબિત કરીને બતાવી દીધું તમને. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ. તો આના પરથી જો હું તમને ટૂંકમાં કહું તો તમે શું કહી શકો કે જો એ અને બી પરસ્પર લંબ સદિશ્ય હોય, એ અને બી પરસ્પર લંબ સદિશ્ય હોય તો એનો ડોટ પ્રોડક્ટ શૂન્ય થવાનો છે, અને આ પરસ્પર લંબ સદિશ્યો જ છે, એટલે ડોટ પ્રોડક્ટ શૂન્ય બની ગયો. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 ની અંદર આપણને ત્રિકોણના 3 શિરોબિંદુઓ એબીસી એના યામ આપી દીધેલા છે. ખૂણો એબીસી શોધો. ખૂણો એબીસી એટલે બી ખૂણો આપણે વચ્ચેનો મેળવવાનો છે. એબીસી એ સદિશ બી તથા સદિશ બીસી વચ્ચેનો ખૂણો છે, એટલે બે સદિશ વચ્ચેના ખૂણાનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ફાઇનલ થઈ ગયું. બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર કયું? cos થીટા બરાબર બંને સદિશનો ડોટ પ્રોડક્ટ એના છેદમાં પહેલા સદિશનું માન ઇન્ટુ બીજા સદિશનું માન. સૂત્ર તમને યાદ આવતું જ હશે. ઓકે, તો પહેલા તો બે સદિશ મેળવી લઈએ, બી અને બીસી. તો જે એબીસી જે શિરોબિંદુ છે એના સ્થાન સદિશ આપણને આપેલા છે, એના રિલેટેડ જો હું લખી દઉં તો અહીં એનો સ્થાન સદિશ ચાલો બિંદુ પ્રમાણે આપણે લખી દઈએ તો આઈ કેરેટ +2 જે કેરેટ +3 કે કેરેટ. બી નો સ્થાન સદિશ બિંદુ પ્રમાણે હું લખું તો -i કેરેટ, બાકી તો શૂન્ય છે. અને સી નો સ્થાન સદિશ એટલે જે કેરેટ +2 કે કેરેટ, આ સી નો સ્થાન સદિશ. હવે જે અંદર કીધું છે એ રીતના મેળવીએ તો હવે આપણે મેળવવાનો છે સદિશ બી એ. આનો સ્થાન સદિશ એટલે મેં તમને શું કીધું હતું? જેની બાજુ તીર છે એમાંથી બાકીનાને બાદ કરીએ તો એનો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ.
એનો સ્થાન સદિશ છે આપણી પાસે I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ માઇનસ બીનું સ્થાન સદિશ માઇનસ I કેરેટ. બે સદિશને આપણે બાદબાકી કરીએ તો જો માઇનસ માઇનસ પ્લસ I જ છે એટલે 2I કેરેટ. આ તો જે વાળા અને કે વાળા તો કોઈ પદ જ નથી એટલે એ તો એમ જ રહેવાના છે. આ જ રીતના આપણે મેળવીએ બીસી. બીસી માટે શું લખશો હવે? સી નો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ. સી નો સ્થાન સદિશ છે આપણી પાસે જે કેરેટ પ્લસ 2K કેરેટ માઇનસ બી નો માઇનસ I કેરેટ. માઇનસ માઇનસ પ્લસ I કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 2K કેરેટ. આ મળી ગયું બીસી. હવે ખૂણા માટે લખીએ કે જો ખૂણો એ બી સી બરાબર થીટા હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે કે કોસ થીટા બરાબર આપણું સૂત્ર BA ડોટ BC ના છેદમાં BA નું માન અને BC નું માન. ક્લિયર? હવે જો હું આની કિંમત લખું તો BA સદિશ હતો આપણી પાસે 2I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ ડોટ I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ 2K કેરેટ અને એનું માન BA નું માન લઈ લઈએ તો અંડર રૂટ. ચાલો અહીંયા 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 ડોટ BC માટે 1 નો વર્ગ 1, જે માટે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. હવે આનું નેક્સ્ટ સાદરૂપ આપીએ આગળ. નવું સાદરૂપ આપીએ છીએ નવા પેજમાં. જો આનું સાદરૂપ આપું તો કોસ થીટા ઉપરના બે સદિશનો આપણે ડોટ પ્રોડક્ટ કરીશું તો 2 અને 1 ગુણાશે એટલે 2 વત્તા જે માટે 2 અને 1 ગુણાય એટલે 2 અને કે માટે 3 અને 2 ગુણાય એટલે કે 6 એના છેદમાં પહેલું રહેશે સરવાળો કરો તો 17 એટલે વર્ગમૂળમાં 17, બીજાનો સરવાળો કરો એટલે કે 6 વર્ગમૂળમાં 6. સાદરૂપ આપવું તો અંશમાં બની ગયો આપણી પાસે 10 અને છેદમાં બની છે આપણી પાસે 102 સરવાળો ગુણાકાર કરીએ 17 અને 6 નો એટલે 102 વર્ગમૂળ તો કોમન જ રહેવાનું છે. તો ફાઇનલી આપણો આન્સર આપણે થીટાનું કામ છે તેથી થીટા બરાબર કોસ ઇન્વર્સ. અહીંયા કંઈ ભાગ ચાલતા નથી અને એમ જ રહેવા દો તો 10 ના છેદમાં વર્ગમૂળમાં 102 આ રીતના રહેશે. આ આપણો ફાઇનલ આન્સર રહેશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 ની અંદર આપણને 3 અલગ અલગ બિંદુઓ ABC પ્રશ્ન નંબર 16 માં આપી દીધેલા છે. સાબિત કરો કે એ સમરેખ છે. 3 અલગ અલગ બિંદુઓ સમરેખ સાબિત કરવાનું છે. તો સમરેખ સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને 2 રીત સમજાવેલી. એક તો દિશા પરથી પણ તમે સમરેખ સાબિત કરી શકો અથવા કોઈ પણ 3 બિંદુ પરથી 2 સદિશ બનાવી દઈએ અને એનો તમે ગુણોત્તર લઈ લો તો પણ તમે સમરેખ સાબિત કરી શકો. પહેલા જો પક્ષમાં આપેલું છે હું લખી દઉં કે અહીં A નો સ્થાન સદિશ, પહેલા લખી દઉં ફોર્મેટ, B નો સ્થાન સદિશ અને C નો સ્થાન સદિશ.
બિંદુ પરથી એના સ્થાન સદિશ લખી દઈએ આઈ જે અને કે કેરેટ ફોર્મેટ પ્રમાણે. તો અહીંયા છે આપણી પાસે આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 7 કે કેરેટ 2 આઈ કેરેટ પ્લસ 6 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ 3 આઈ કેરેટ પ્લસ 10 જે કેરેટ માઇનસ કે કેરેટ. હવે જો આ ત્રણ જે અલગ અલગ બિંદુઓના સ્થાન સદિશ છે એના પરથી સમરેખ તમને કહે છે, સમરેખ એટલે સમરેખ હોય તો આ એક જ રેખા પરના બિંદુઓ હોય, સમરેખ હોય એટલે પછી એબીસી ગમે ત્યાં. ફોર એક્ઝામ્પલ હું એવું લઉં કે આવી રીતના છે, એ બી સી આવી રીતના ગોઠવાય છે ફોર એક્ઝામ્પલ. પછી બી આગળ પણ હોઈ શકે એવું જરૂરી નથી. તો આના માટે જો હું લખું તો આ એક સદિશ બને, આના પરથી એક આ સદિશ બને. ક્યાં તો આ બી જો અહીંયા હોય તો એની દિશા વિરુદ્ધ થાય, બીજું કંઈ ના થાય, માઇનસ નિશાની આવે. તો આપણે ત્રણમાંથી કોઈ પણ બે સદિશ મેળવી લો, એક બિંદુને સાપેક્ષમાં મેળવી લઈએ. હું એ બી સદિશ મેળવું અને એસી સદિશ મેળવું છું. જોજો એ બી એટલે કે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. બી નો સ્થાન સદિશ છે આપણી પાસે 2 આઈ કેરેટ પ્લસ 6 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ માઇનસ એ નો સ્થાન સદિશ આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 7 કે કેરેટ. કરો બાદ બાકી, આઈની બાદ બાકી કરો તો 1 એટલે ખાલી આઈ કેરેટ, 6 માઇનસ 2 એટલે કે 4 અને જે કેરેટ, 3 માઇનસ 7 એટલે કે માઇનસ 4 અને કે કેરેટ. ચાલો આ જ રીતના હું એસી માટે મેળવું. તમે બીસી પણ લઈ શકો, એવું કંઈ જરૂરી નથી. તો આના માટે જો હું મેળવું તો સીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ ચાલો સીનો સ્થાન સદિશ છે આપણી પાસે 3 આઈ કેરેટ પ્લસ 10 જે કેરેટ માઇનસ કે કેરેટ માઇનસ એનો સ્થાન સદિશ આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 7 કે કેરેટ. આપો સાદરૂપ તો અહીંયા રહેશે 2 આઈ કેરેટ 10 માઇનસ 2 એટલે કે પ્લસ 8 જે કેરેટ માઇનસ 1 માઇનસ 7 એટલે માઇનસ 8 કે કેરેટ. હવે આ બંને સદિશનો આપણે જો ગુણોત્તર મેળવી લઈએ અથવા તમે દિશા પણ મેળવી શકો, ગુણોત્તર તમને સરળ પડશે એટલા માટે. તો જો આનો ગુણોત્તર, આનો સહગુણક 1 આનો સહગુણક 2 એટલે 1/2 જે માટે 4 અને 8 ભાગ ચાલે તો અહીંયા રહેશે આપણી પાસે 1, અહીંયા રહેશે આપણી પાસે 1 અને છેદમાં રહેશે 2 એટલે 1/2 જ બની ગયું. અને અહીંયા -4 અને -8 માઇનસ માઇનસ કેન્સલ, 4 કેન્સલ એટલે 1/2 એટલે બધાનો આન્સર શું મળે છે આપણને? 1/2 જ મળે છે. ગુણોત્તર એક સરખો હોય તો એ સદિશ કેવા હોય? સમરેખ સદિશ હોય. તો આના પરથી શું લખી શકાય કે તેથી સદિશ એબી અને એસી સમરેખ સદિશ છે. આપણે તો બિંદુનું કામ છે ને, તો બિંદુ માટે પણ ફાઇનલી લખી દેવાનું એ બી અને સી એટલે અંદર માગ્યા મુજબ જ આપણો આન્સર છે. સમરેખ બિંદુઓ છે, સમરેખ બિંદુઓ છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વિદ્યાર્થી મિત્રો 17 નંબર જો. આજે 16 નંબરનો આપણે 17 નંબર પહેલા 16 નંબરનો જે પ્રશ્ન ગણ્યો એના જેવો જ એક ઉદાહરણનો દાખલો છે. ઉદાહરણ નંબર 21. સાબિત કરો કે એબીસી એ સમરેખ છે. હવે તો મારા ખ્યાલે તમને આવડશે જ.
સ્થાન સદિશ આપી દીધેલા છે. આવી રીતના બે સદિશ મેળવી લેશું. તમે ટ્રાય કરજો અલગ, તમે એ બી મેળવજો અને પછી બીસી મેળવજો, પછી ગુણોત્તર લેજો તો પણ થશે. કોઈ વિદ્યાર્થી કે સર મારે એવું નથી કરવું, મારે સીબી મેળવવું ને સીએ મેળવવું તો પણ ચાલે, એવું કંઈ જરૂરી નથી. એટલે આન્સર આવી શકશે. તો હવે મારા ખ્યાલે તમે આના નીચે ઉદાહરણ નંબર 21ની આરામથી ગણતરી કરી શકશો, કેમ કે આવો જ દાખલો ખાલી સ્થાન સદિશ અલગ છે. ક્લિયર? ટેક્સ્ટબુકમાં તમને અલગ રીત આપેલી છે, તમે એ રીત પણ વાપરી શકો છો, એવું જરૂરી નથી. ચાલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17માં સાબિત કરો કે સ્થાન સદિશ આપણને આપી દીધેલા છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આપણે સાબિત કરવાનું છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુમાં કોઈ પણ બે સદિશને આપણે પરસ્પર લંબ સાબિત કરવો પડશે. હવે કોને પરસ્પર લંબ સાબિત કરવો એના માનના મૂલ્ય ઉપરથી પણ તમે મેળવી શકો, અથવા સદિશના ડોટ પ્રોડક્ટ ઉપરથી પણ મેળવી શકો. એટલે ઘણા બધા આપણી પાસે ઓપ્શન છે. એમાંથી આપણે કયો સિલેક્ટ કરવો એ આપણે નક્કી કરીશું. આપણને આગળ ગણતરી કરતા આવ્યા છે એવી જ મુજબ આપણે જો સિલેક્ટ કરશું. પહેલા આપણે ધારણા કરી લઈએ શિરોબિંદુની. ધારો કે ફોર્મેટ લખી દઉં હું, એનો સ્થાન સદિશ, બીનો સ્થાન સદિશ અને સીનો સ્થાન સદિશ. એનો સ્થાન સદિશ આપણને આપી દીધેલો છે 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ. બીનો સ્થાન સદિશ i કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ, 3i કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ. હવે ત્રિકોણની ત્રણ બાજુઓ એટલે AB, BC અને CA આપણે પહેલા એવા સદિશ મેળવી લઈએ જેથી આપણને સરળ બને. તો પહેલા હવે મેળવીએ AB બાજુનો સદિશ. હવે સદિશ AB, હવે આગળ લખતા હતા એ રીતના બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, બીનો સ્થાન સદિશ રહેશે આપણી પાસે i કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ, માઇનસ એનો સ્થાન સદિશ 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. સદિશની કરો બાદ બાકી 1 માઇનસ 2 એટલે માઇનસ 1i કેરેટ, માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે માઇનસ 2j કેરેટ, માઇનસ 5 અને માઇનસ 1 એટલે માઇનસ 6k કેરેટ. આ શું મેળવો? સદિશ AB. ચાલો સાથે સાથે હું એના માનનું મૂલ્ય પણ મેળવી લઉં. સદિશ AB નું માન -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, -6 નો વર્ગ 36, એટલે આ બન્યું √41. તો આના પરથી આવું લખી શકાય કે ભાઈ સદિશ AB નું માન એનો વર્ગ એટલે કે +41 લખાશે. ઓકે, નેક્સ્ટ BC માટે તો C નો સ્થાન સદિશ માઇનસ B નો સ્થાન સદિશ, C નો સ્થાન સદિશ છે 3i કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ, માઇનસ B નો સ્થાન સદિશ i કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. આપો સાદરૂપ 3 માઇનસ 1 એટલે કે 2i કેરેટ માઇનસ 4 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે માઇનસ j કેરેટ માઇનસ 4 માઇનસ માઇનસ પ્લસ 5 એટલે પ્લસ k કેરેટ. આ શું મેળવું? BC. આનું માનનું મૂલ્ય મેળવું તો BC નું માન એટલે √2 નો વર્ગ 4
-1 નો વર્ગ 1 +1 નો વર્ગ 1 એટલે વર્ગમૂળમાં 6 રહેશે અને વર્ગ કરી દો બંને બાજુ તો BC નું માન એનો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયો એટલે 6. નેક્સ્ટ C અથવા AC ગમે તે લખી શકો, પછી દિશા આપી દઈએ આપણે. C ક્રમમાં લખો AB BC C. આના પરથી A નો સ્થાન સદિશ માઇનસ C નો સ્થાન સદિશ A નો સ્થાન સદિશ છે 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ માઇનસ C નો સ્થાન સદિશ 3i કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ. આપો સાદરૂપ 2 માઇનસ 3 એટલે -1 -1 માઇનસ માઇનસ +4 એટલે +3 +1 અને માઇનસ માઇનસ પ્લસ એટલે +5k કેરેટ. આ મેળવો આપણને CS સદિશ. આનું માન મેળવી લઉં CA નું માન તો વર્ગમૂળની અંદર -1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25 એટલે આ બની ગયો આપણી પાસે વર્ગમૂળમાં 35. બંને બાજુ વર્ગ કરી દઉં તો CA નું માન એનો વર્ગ બરાબર 35 થશે. તો આના પરથી શું લખી શકાય કે આથી આ બે બાજુનો જો હું સરવાળો કરું કે ભાઈ BC એનો વર્ગ વત્તા CA એનો વર્ગ બરાબર AB નો વર્ગ લખાશે આવું. તો આ તો પાયથાગોરસનો નિયમ થઈ ગયો. પાયથાગોરસના નિયમ પરથી આપણે લખી શકીએ કે તેથી ખૂણો કયો બંનેમાં કોમન કોણ C, તેથી ખૂણો C બરાબર 90. તો આપેલ સ્થાન સદિશો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. ક્લિયર? આગળ આપણે ગણતરી કરતા હતા ઓલરેડી 11મા ધોરણમાં. આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન નંબર 18 MCQ રિલેટેડ છે. જો સદિશ એ શૂન્યતર સદિશ હોય અને તેનું માન a હોય, સદિશ a નું માન a એટલે જે અંદર આપેલું છે એ પ્રમાણે જો હું લખી દઉં તમને 18 નંબર. અહીં સદિશ a એ શૂન્યતર સદિશ એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. સદિશ a નું માન એ a છે તો લેમ્બડા શૂન્યતર અદિશ હોય તો લેમ્બડાની કઈ કિંમત માટે લેમ્બડા ઇન્ટુ a સદિશ એકમ સદિશ થાય. હવે જો પક્ષમાં જે આપણને કીધું છે તે એકમ સદિશ ભાઈ ક્યારે બને કે લેમ્બડા ઇન્ટુ a સદિશ આખાનું માન બરાબર 1 એકમ થાય તો એકમ સદિશ બને. હવે જો માનાંક અલગ આપું તો લેમ્બડા અને અહીંયા લેમ્બડા a સદિશનું માન બરાબર 1. a સદિશનું માન હવે લેમ્બડા છે લેમ્બડા એની કઈ કિંમત માટે એવું કીધું એણે તો લેમ્બડાની કિંમત જો આપણે મેળવીએ તો લેમ્બડાને આપણે માન આપ્યું છે તો લેમ્બડાનું માન એમ જ રહેશે અને આનું માન રહેશે આપણી પાસે a બરાબર 1. તો લેમ્બડાનું માન બરાબર 1/a રહેશે આવું. એટલે અહીંયા વિકલ્પ મુજબ તમે જુઓ તો વિકલ્પ મુજબ આપણને એની કિંમત આપણને આપેલી છે. આ વિકલ્પ મુજબ આનું સાદરૂપ એને કરતા બનાવેલા છે તો a બરાબર 1/માનાંકમાં લેમ્બડા. એટલે આપણો આન્સર અહીંયા કયો રહેશે D ફોર દિલ્હી આપણો આન્સર રહેશે. ક્લિયર? ઓકે.